ચામાચીડિયા ગેંગ શખ્સો દિવસે કરતા રેકી અને રાત્રે કરતા ચોરી। જી હા, વડોદરા પોલીસ તપાસમાં હતી ને ત્યારે એક સગીર સહિત 3 શંકાસ્પદ આરોપીઓની તપાસ કરી તેમની બેગ ચેક કરતા તે ચોરી કરવા માટેના સાધનો તેમની પાસેથી મળી આવ્યા। પોલીસે આરોપીઓને ઝડપી લીધા, જોકે તેમના અન્ય 3 ફરાર સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। આરોપીઓ છેલ્લા 3 દિવસમાં માંજલપુર અને મગરપુરાના 4 બંધ મકાનોમાં ચોરી કરી ચૂક્યા છે અને ફરીથી ચોરીને જ અંજામ આપવાની ફિરાકમાં હતા। મહત્વનું છે કે આરોપીઓ સામે રાજ્ય બહારના પોલીસ મથકોમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હાલ આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા, જેનો ઉપયોગ સળિયા કાપવા માટે, લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસમિસ, વાંદરા પકડ, પાના પકડ વગેરે વસ્તુઓ, ગિલોલ અને પથ્થર મળી આવ્યા। ત્યારબાદ વધારે પૂછપરછ કરતાં આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરીતનો એમનો જ એક સાગરીત હતો અને એ ટોળકીનો ભાગ હતો। તો તે રીતે આ ચડ્ડી બંધાનધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છે છેલ્લા થોડા સમયથી, તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી, ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે।